મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનમાં હું અનિલ સર આપનું સ્વાગત કરું છું. આ રીતના દાખલાઓ આપણે અત્યાર સુધીમાં ઘણા બધા શીખી ગયા છીએ. આજનો જે પ્રશ્ન છે એ નવોદય 2025માં પૂછાયેલો પ્રશ્ન છે, પૂછાયેલો દાખલો છે. આ રીતનો દાખલો હવે પછીની એક્ઝામમાં આવે. જો કે આવા દાખલા અગાઉની પણ એક બે વખત પૂછાઈ ગયા છે. જો ફરી આ રીતનો દાખલો આવી જાય તો તમારે કેવી રીતે સોલ્વ કરવો એ હું તમને સમજાવી દઉં. ઠીક છે, શું કરવાનું છે પહેલા સૂચના વાંચીએ. 3 + 3/100 + 3/1000 + 3/, પૂરા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ છે ના બરાબર દશમલવ સંખ્યા છે. દશમલવ એટલે પોઈન્ટ વાળી સંખ્યા છે. ટૂંકમાં આ જે આખી સંખ્યા આપી છે એને આપણે પોઈન્ટમાં ફેરવવાની છે. દશાંશ સ્વરૂપમાં આવી રીતે જવાબ લાવવાનો છે. ખૂબ સરળ છે. જો તમને થોડુંક અપૂર્ણાંકનું બેઝિક આવડતું હોય તો શું કરવાનું છે, એન્ડ ઓફ આ બધાનો સરવાળો કરવાનો છે. કેવી રીતે કરવાનો છે એ હું સમજાવી દઉં. પહેલી સંખ્યા છે 3, તો આપણે લખી દઈએ ભાઈ 3. સૌથી પહેલા 3. બીજી સંખ્યા 3/100. યાદ રાખવાનું છે તમારે કે જ્યારે કોઈ સંખ્યાના છેદમાં 10, 100 કે 1000 હોય ત્યારે એના છેદમાં જેટલા જીરો વાળી સંખ્યા હોય ને એટલી સંખ્યા પછી પોઈન્ટ આવે. એટલે શું, તો આના છેદમાં 100 છે તો કેટલા જીરો છે? 2 જીરો. તો આમાં 2 સંખ્યા પછી પોઈન્ટ હશે. કેટલી સંખ્યા પછી? 2 પોઈન્ટ સંખ્યા પછી. એનો મતલબ કઈ બાજુ હશે? તો ભાગાકારમાં 100 હોય ત્યારે ડાબી બાજુ હોય. તો તમે કહેશો સાહેબ આમાં તો એક જ સંખ્યા છે, તો એને અમારે કેવી રીતે લખવું? તો જુઓ, આ 3 છે. કેટલા છે? 3. તો એમાં 2 સંખ્યા પછી પોઈન્ટ એટલે એને આવી રીતે લખી શકાય 0.03. જુઓ, 3, 1 અને આ 2 સંખ્યા પછી પોઈન્ટ. ઠીક છે, ના સમજાયું તો હજુ ધ્યાન આપો. 3/1000 છે. જ્યારે છેદમાં 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ આવી કોઈ પણ સંખ્યા હોય ત્યારે આપણે યાદ રાખવાનું છે નીચે જેટલા જીરો વાળી સંખ્યા હોય ને એટલી સંખ્યા પછી પોઈન્ટ આવે. તો અહીંયા 3 છે, તો 3 નીચે કેટલા જીરો છે? 1, 2 ને 3. આમાં 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે. એટલે કેવી રીતે? તો આવી રીતે લખાશે 0.003. ઠીક છે, જુઓ 3 ની પાછળ 1, 2 ને 3 સંખ્યા પછી પોઈન્ટ આવી ગયો. રેડી? ત્યારબાદ જુઓ અહીંયા 3/, કેટલા જીરો વાળી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6 જીરો વાળી સંખ્યા. તો એને જ્યારે સાદુરૂપમાં લખીશું ત્યારે એને પોઈન્ટમાં લખીશું ત્યારે એમાં 6 સંખ્યા પછી પોઈન્ટ આવશે. એટલે કે 0.1, 2, 3, 4, 5 અને છઠ્ઠા નંબરનો તગડો છે. ઠીક છે, તો એક સંખ્યા, 2, 3, 4, 5 અને 6 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. આગળ કશું નથી એટલે આપણે 0 મૂકી દઈએ છીએ. ઠીક છે. અરે જો આમાં સંખ્યા હોત તો આપણે કોઈ ઇશ્યુ જ નહોતો, પણ નથી એટલા માટે આપણે 0 મૂકી દેવાના છે. હવે આ 3 સંખ્યાનો શું કરવાનો છે? આપણે સરવાળો. શું કરવાનો છે? સરવાળો. ચાલો કરી દઈએ. પ્લસ, પ્લસ અને પ્લસ. જુઓ, સૌથી પહેલા 3 ના 3, 0 ના 0, આ પણ 0, અહીંયા 3 + 0 એટલે 3, 3, 0, 0 એટલે ફરી પાછા 3 આવ્યા, 0, 0 એટલે 0 આવ્યા, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 3 એમના એમ. તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે સાહેબ 3 પાછળ 3 ને કેમ તમે આમ લખ્યા? યાદ રાખો મિત્રો, આ 3 એકલા જ છે એટલે એને આપણે એકમમાં કહીએ છીએ. પણ અહીં આ 3 છે એ એકમમાં નથી. 3/100 છે એ શતાંશમાં કહેવાય. 3/10 હોય તો એ દશાંશ કહેવાય. 3/1000 હોય તો સહસ્ત્રાંશ કહેવાય. ઠીક છે, તો આ એકમમાં કહેવાય. તો આમાં એકમમાં શું કહેવું મારે? તો 0 છે ને પોઈન્ટની પહેલાની જે સંખ્યા હોય છે એ એકમમાં કહેવાય. પોઈન્ટના તરત પછીની સંખ્યા દશાંશ, એના તરત પછીની શતાંશ, એના તરત પછીની સહસ્ત્રાંશ આવી રીતે હોય છે. એટલા માટે આ 3 ને આપણે એકમમાં ગોઠવવાનો છે. તો સાચો ઓપ્શન કયો હોઈ શકે? 3.033003. તો 3.033 ઓપ્શન બી. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. તો આ પ્રકારના દાખલાને આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ છીએ અને બહુ અઘરા નથી હોતા, સરળ હોય છે. બસ તમને થોડુંક બેઝિક ખબર હોવું જોઈએ કે 3/10 હોય તો 0.3 આવે, 3/100 હોય તો 0.03 આવે, 3/1000 હોય તો 0.003 આવે. આવી રીતે જેટલા જીરો વાળી સંખ્યા એટલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. જો સંખ્યા હોય તો ઠીક છે, ના હોય તો આગળ 0 મૂકી શકો છો. ઠીક છે, તો આવી રીતે આપણો સાચો જવાબ થઈ છે ઓપ્શન બી. સમજાઈ ગયું? હવે જો તમને આ દાખલામાં સમજ પડી ગઈ હોય
તો આ દાખલાનો જવાબ તમે જાતે કોમેન્ટ કરો. ઠીક છે. 5 વત્તા 5/100 વત્તા 5/1000. આનો જવાબ કેટલો આવશે એ ફટાફટ કોમેન્ટ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.